હાલોલ ગોધરા વડોદરા બાયપાસ રોડ પર બાઇક ચાલક યુવાનનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી મુજબ કાલોલના રણછોડજી મંદિર ફળિયામાં આવેલા રણછોડજી મંદિરના મુખિયાજીનો પુત્ર નિત્ય શૈલેષભાઈ જોશી ઉંમર વર્ષ 20 સિગ્મા યુનિવર્સિટી ખાતે આઈટીઆઈ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો અને ગત રોજ રવિવારના દિવસે બપોરે 2:45 વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના ઘરેથી બાઇક લઈ વડોદરા જવા માટે નીકળ્યો હતો। હાલોલ ગોધરા વડોદરા બાયપાસ રોડ પર હોટલ અતિથિ પાસે પસાર થતો હતો ત્યારે એક ટ્રક ચાલકે પોતાના કબજાની ટ્રક રોડ પર જીવ જોખમમાં મૂકે તેવી રીતે અડચણ રૂપે ઊભી રાખી હતી। નિત્ય જોશીની બાઇક તે ટ્રકની પાછળથી અથડાઈ જતા તેને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી। અકસ્માત સર્જાતા રાહદારીઓના લોકટોળા જામ્યા હતા, જે પૈકી એકે એમ્બ્યુલન્સને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત નિત્યને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। બનાવની જાણ હાલોલ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી। અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો। પોલીસે મૃતકનું હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી પરિવારજનોને સોંપતા આજે કાલોલ ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેને લઈને કાલોલમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી।